બનાવમાં એવું હતું કે અમે લોકો સવારમાં અહીંયા નાયબ કલેક્ટર સાહેબને મળવાના હતા. અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે જે અનુસૂચિત જાતિ સમાજને જે ખેત સહકારી મંડળીને જે જમીન મળી તે આજીવિકા માટે, એ જમીનની અંદર મોટા આકડિયા ગામનો જે ભૂમાફિયા રમેશ બાવીસી જે ઉપસરપંચ છે એની દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવતું. હવે એ 2-3 દિવસથી આ મેટર ચાલુ હતી. એટલે આજે અમે નાયબ કલેક્ટરને મળવાના હતા. તો નાયબ કલેક્ટરને અમારા નવચેતનભાઈને વિકીભાઈને મળ્યા અને એણે એવું કીધું કે ભાઈ તમે લોકો જાઓ અને ત્યાં અમે અત્યારે હાલ પૂરતું જે ખનન થાય છે એ ખનન બંધ કરાવી દઈએ. એટલે એણે તાલુકા પીઆઈ ઓકે જાડેજાને કહી દીધું હતું, સિંચાઈવાળાને કહી દીધું હતું અને કલેક્ટર સાહેબના હુકમથી અમે લોકો ત્યાં ગયા હતા. હુમલો કરવામાં તો એ લોકો 100 થી 150 જણા હતા. એમાં હું 2-4 જણાના નામ મને ખ્યાલ છે. એમાં 3-4 દિવસથી આ મેટરમાં શું, એક તો રમેશ બાવીસી ઉપસરપંચ, એક ભરત બાવીસી હતો, એણે મને પોતે નામ આપ્યું હતું, મારું નામ ભરત બાવીસી. પછી એક રાજુ બાવીસી ચશ્મા પહેરે છે અને બીજા ઘણા લોકો હતા જે અમારા વિડીયોમાં છે. અમારી જમીન તળાવમાં છે. અમે ગયા હતા મંડળની તળાવની અમને મળેલી જમીન છે. અમે ગયા હતા, અમે અમારા આદમી માથે હુમલો કર્યો છે, બોલાવ્યા કે અહીંયા આવો, અહીંયા પોલીસની ગાડી આવી છે. અમારા સરપંચ પોતા ગામના પોતે સરપંચ ઉપસરપંચ નથી, ઉપસરપંચ છે. સરપંચ અમારા ગામનો છે એટલે બાવીસી. તો અમારા આદમી માથે ભાઈઓ માથે બધા છોકરા માથે ટ્રેક્ટર વાઈ કર્યા, ગાડીઓ વાઈ કર્યું અને સરજુ છાતા લઈને આવ્યા. અમે તમારી માથે હોઈ જાય. ઓલો ભાઈ ત્યાં હતો ને ધૂળોભાઈ, હા, એને તળાવમાં ખોતા હતા ને એમને બેઠા હતા. તો કાંઈથી વીર જાવ નકર જીસીબી ચડે, એમ કે ભાઈ ચડે દે. મને કે તું પેલા હોઈ જા, પછી હું હોઈ જાઉં. મારી હાલ કોણ સામે કોણ હતું? એ 2-3 જણા હતા. વિડીયો હોતે છે મારી પાસે.